जय महाराज। संतराम मंदिर पछेगाम पुरुषोत्तम महाराज जीवित समाधि आज थी 132 वर्ष ऊपर थई गयो छे। महाराज श्री आ पडला पर नीचे बेसीने तपस्या करता हता। पछी महाराज श्री घणा पर्चा आप्या छे ने ई पछी महाराज श्री जीवित समाधि लीधेली। श्रद्धालुओं ने प्रणाम। हूँ गोयल विचार मेरा आध्यात्मिक होम चैनल में आप सबનું स्वागत करूँ છું। तो આપણે પછેગામની અંદર સંતરામ મંદિર છે જ્યાં આપણે કથા થઈ રહી છે અને બહુ મોટું આયોજન છે ભોજન પ્રસાદનું અને ભાવિક ભક્તો અહીંયા આવીને ઉમટી પડ્યા છે। તો દર્શન કરાવીશું અને કથાનો રીતે શ્રવણ કરાવીશું જે एक अलौकिक रहेशे। तो शुरुआत આપણે ગીતારૂપી શ્લોકથી કરીશું। નૈનમ છિદ્દંતી સહસ્ત્રાણી નૈનમ દવતી કહ પાવક ન કલૈન્દયાપો ન શોષયતિ મારુતઃ। તો આત્માને પવન સૂકી શકતો નથી, અગ્નિને બાળી શકતો નથી અને જળ પાણી એને ભીંજવી શકતો નથી, શસ્ત્ર એને છેદી શકતા નથી। તો भगवान श्री कृष्ण गीतारूपी श्लोक आप स्मरण कर आत्मसात करिए आज पवित्र जग्या आव्या छे तेने बतावीए दर्शकों ने जे श्रद्धालुओ छे ने आपणे लाभ अपावीए कि अहीं आवे अने दर्शन करे अने लाभ ले। ओम नमो नारायण। परम पूज्य योगीराज अवधूत श्री संतराम महाराज ने दिव्य अखंड ज्योति शुभ आशीर्वाद वर्तमान संतराम पीठाधीश्वर परम पूज्य श्री रामदास जी महाराज जी असीम कृपा थी श्री संतराम मंदिर पछेगामना शिष्य परम पूज्य श्री पुरुषोत्तम दास महाराज एमनी सेवा में रहता शीतलगिरी महाराज जी ने 74મી समाधि तिथि निमित्ते योजायेल श्रीमद शिव पुराण कथा तथा होमात्मक लघुरुद्र यज्ञ प्रसंगे सौ भक्त समाज आजुबाजुना सौ गामजनों ऊपर परम पूज्य संतराम महाराज तथा पुरुषोत्तम दास महाराज तथा योगीराज श्री शीतलगिरी महाराज असीम कृपा
વરસતી રહે, સૌ સુખી સંપન્ન રહે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના. ગિરિરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ. જય મહારાજ. ગૌતમદાસ બાપુની જે જીવિત સમાધિ છે એને આજે લગભગ 177 વર્ષ જેવું થયું છે અને બાજુમાં શીતલગીરીજી મહારાજની સમાધિ છે અને પુરુષોત્તમદાસ મહારાજની જ્યોત સંતરામ મહારાજના એ શિષ્ય એને કેદુના ગોતતા હતા અને અહીંયા મળ્યું અને આ સંતરામ મંદિરનું ટ્રસ્ટ અહીંયા આવ્યું છે અને સરસ મજાના કાર્યો કરે છે અને અમારે રવિદાસજી મહારાજની સમાધિની સેવા પૂજા કરે છે. અતિ આનંદની વાત છે અને પચ્છેગામ રવિદાસ મહારાજનું ધ્યાન રાખે છે અને રવિદાસ મહારાજ પુરુષોત્તમદાસ મહારાજની સેવા પૂજા કરે છે. સંતરામ મહારાજ કી જય મહારાજ. પુરુષોત્તમ મહારાજની મઢી વનમાં અને 8 દિવસની આ શિવપુરાણ કથા રાખેલ છે. કાળુ બાપુ વાંચે છે અને શીતલગીરી મહારાજની 78મી પૂર્ણતિથિ છે એટલે આપ સૌ ને ભાવભર્યું નિમંત્રણ છે અને 18 તારીખે અહીંયા મહાયજ્ઞ છે તો સૌએ આવું. જય મહારાજ.